આ તરફ હવે વાત ખેડૂતોની કરવી છે। ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી છે। કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂત સંમેલન યોજાશે। જામખંભાળિયામાં કોંગ્રેસ ખેડૂત સંમેલન યોજશે। 30 તારીખના સંમેલનમાં હાજર રહેવા માટે પાલ આંબલિયાએ લોકોને અપીલ કરી છે। જામખંભાળિયા ખાતે ખેડૂત સત્યાગ્રહના નામે સંમેલન યોજાશે અને જમીન માપણી રદ કરવા સહિતની અનેક માંગ કરવામાં આવશે। મહત્વનું છે કે દ્વારકામાં 2016-17નો પાક વીમો આપ્યો ન હતો તે મુદ્દે ચર્ચા થશે। આ સાથે અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી સંમેલનમાં ઉપસ્થિત રહેશે તો લાલજી દેસાઈ, વિક્રમ માડમ સહિતના લોકો પણ ઉપસ્થિત રહેવાના છે। આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ સંમેલનમાં હાજરી આપશે। ઈસુદાન ગઢવી, હેમંત ખવા પણ સંમેલનમાં હાજર રહેશે। દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે છેલ્લા 50 વર્ષમાં વરસાદ નથી થયો એટલો વરસાદ થયો છે। એ મુજબ સરકારે ખરેખર ખેડૂતનું પાક ધિરાણ માફ કરવું જોઈએ પણ કર્યું નથી। એટલે આ ત્રણેય માંગ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે, 2016-17નો પાક વીમો આપવામાં આવે અને ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે। આ ત્રણ મુદ્દાની સાથે સાથે સાની ડેમ હોય, ચરકલા ડેમ હોય, રેટા કાલાવડ ડેમ હોય કે વંગડી ડેમ હોય કે પાછતડીનો પ્રશ્ન હોય કે જે રીતે ખેત ઓજારની સબસિડી મંજૂર કરી અને પછી નામંજૂર કરી અને આજે સરકારે ઝૂકી અને એક પરિપત્ર કર્યો છે પણ એ પરિપત્ર લાખ રૂપિયાથી ઉપરની સબસિડી માટે થયો છે, નીચેનો પરિપત્ર હજી બાકી છે।